નમસ્કાર. આજના તારીખ 21/5/2024 કૃષિ બજાર ભાવમાં વિવિધ પાકોમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો. મગફળી અને મગરી મગફળીના ભાવ 1332 થી 1395 સુધી રહ્યા હતા, જ્યારે સામાન્ય મગફળીના ભાવ 1160 થી 1306 સુધી નોંધાયા હતા. મગફળી 32 નંબરનો ભાવ 1194 થી 1350 સુધી અને મગફળી G20 નો ભાવ 1020 થી 1325 સુધી રહ્યા હતા. જુવારના ભાવ 380 થી 958 સુધી રહ્યા હતા અને બાજરીના ભાવ 333 થી 510 સુધી રહ્યા હતા. ઘઉંના ભાવ 444 થી 550 સુધીનો ભાવ જોવા મળ્યો હતો, જ્યારે મકાઈનો ભાવ 331 થી 700 સુધી નોંધાયો હતો. તલના બજારમાં આજે સારી એવી તેજી જોવા મળી હતી. સફેદ તેલનો ભાવ 1400 થી 2326 સુધી પહોંચ્યો હતો, જ્યારે કાળા તલનો ઊંચો ભાવ 1316 સુધી નોંધાયો હતો. બીજી તરફ લાલ કાંદાનો ભાવ 60 થી 313 અને સફેદ કાંદાનો ભાવ 211 થી 312 સુધી રહ્યા હતા. નાળિયેરના બજારમાં પણ સારી એવી આવક જોવા મળી હતી. તેનો ભાવ 675 થી 2270 સુધી નોંધાયો હતો. ખેડૂતો માટે આજે તલ અને મગફળી બજારમાં ભાવ સારો મહત્વપૂર્ણ રહ્યો હતો. શેર માર્કેટની વાત કરીએ તો આજે ભારતીય શેર બજારમાં મિશ્ર ટ્રેડ જોવા મળ્યો હતો. દિવસની શરૂઆતમાં તેજી સાથે થઈ હતી, પરંતુ અંતે બજારમાં થોડું દબાણ જોવા મળ્યું હતું. BSE સેન્સેક્સ 75,183 સુધી રહ્યો હતો, જેમાં 135 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી 50 23,654 સામાન્ય રીતે 64 પોઈન્ટ નીચે બંધ રહ્યો હતો. આજના ટોપ ગેઇન છે અદાણી પોસ્ટ, NTPC, ભારતી એરટેલ. આજના ટોપ લીડ્સ છે TCS, HCL, TCS મહિન્દ્રા જેવા શેરો આજે લૂંટમાં રહ્યા હતા. IT અને બેન્કિંગ સેક્ટરમાં સારી જોવા મળી હતી, જ્યારે સ્મોલ કેપ શેરોમાં ખરીદીનો માહોલ રહ્યો હતો. રોકાણ કરતા પહેલા માર્કેટનું સંપૂર્ણ વિશ્લેષણ જરૂર કરો.